તમારા બાળકોને સોશિયલ મીડિયાનું કોન્ટેન્ટ ક્રિએશન કરવાનું મશીન ના બનાવો. આ સ્ટેટમેન્ટ આપ્યું છે રાજ્યસભાના સદસ્ય સુધા મૂર્તિએ. સુધા મૂર્તિએ ચિંતા વ્યક્ત કરી છે કે આ રીતે કોન્ટેન્ટ ક્રિએશન જો બાળક પાસે કરાવવામાં આવશે તો એક તો એની સેફટીને લઈને તો ચિંતા છે જ, પણ એની નિર્દોષતા પણ ક્યાંક હણાઈ જાય એ ચિંતા પણ તેઓએ વ્યક્ત કરી. જેને લાગતું વળગતું હતું એ તમામ લોકોએ સુધા મૂર્તિના આ વિડીયો પર સતત નકારાત્મક ટિપ્પણીઓ પણ કરી છે, કારણ કે સોશિયલ મીડિયા પર બાળકોના કોન્ટેન્ટ સખત વાયરલ થઈ જાય છે. એમની ક્યુટનેસ, એમની નિર્દોષતા, એમની કાલી ઘેલી ભાષા, એમના રમતા વિડીયો, એમના હસતા વિડીયો, ત્યાં સુધી કે એમના નહાતા વિડીયો પણ વાયરલ કરતા પેરેન્ટ્સ એક વખત પણ નથી વિચારતા. આ જ કન્સર્નને ધ્યાનમાં રાખીને સુધા મૂર્તિએ આ ચિંતા વ્યક્ત કરી છે. ક્યારેક તમારા પણ સ્ક્રોલિંગમાં આ વિડીયો આવ્યો હશે કે જ્યાં એક 5-7 વર્ષનો બાળક જે કહે છે કે હું 777 દંડ બેઠક કરીશ, અને પછી તો શું, જ્યાં સુધી એ ટાર્ગેટ પૂરો નથી થતો ત્યાં સુધી પેરેન્ટ્સ એની પાસે વિડીયો બનાવડાવે છે અને 777 દંડ બેઠક પૂર્ણ કરે છે. એને કદાચ ખબર પણ નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. ના તો માતા પિતાએ એની કોઈ સહમતિ લીધી છે, કારણ કે એક કુમળું માણસ તો શું જાણે છે. એક પિતા પુત્રીનો વિડીયો પણ ખૂબ વાયરલ થાય છે, જેમાં વધારેમાં વધારે કોમેન્ટ્સ મળે એના માટે દીકરી પાસે કહેવડાવવામાં આવતું હોય છે કે જો તમને આ વિડીયો ગમે તો તમે આ કોમેન્ટ કરો. કદાચ તમે પણ એની એ ક્યુટનેસ જોઈને કોમેન્ટ કરતા હશો, એ વિડીયોને વધુમાં વધુ શેર કરતા હશો, પણ એ પેરેન્ટ્સ માટે એ તગડી કમાણી લઈને આવે છે. એક શ્રમિક પરિવારમાં જો બાળક પેદા થાય તો એને મજૂરી માટે એક વધારાના સંસાધન તરીકે પેરેન્ટ્સ ટ્રીટ કરતા હોય છે, કારણ કે એના આર્થિક જીવન માટે, એના ગુજરાન ચલાવવા માટે એ એની જરૂરિયાત છે. પણ સોશિયલ મીડિયા પર જો આ રીતે કોન્ટેન્ટ મશીન વાયરલ થતા હોય તો એને તમે શું કહેશો?